અરે એક જણો તો એવો વૈજ્ઞાનિક બાપુ, નાસામાં આપણું કયું છે ઈસરોમાં બધાયમાં ફર્સ્ટ નંબરનો વૈજ્ઞાનિક બન્યો. 45 વર્ષ તો ભણ્યો, અણુમાન, પરમાણુમાન, રાસાયણિકમાન, સબમરીન દરિયાને તળિયે જઈ આવ્યો, રોકેટ લઈને સ્પેસમાં જઈ આવ્યો, અને કોમ્પ્યુટરે એવા બનાવ્યા એને, અને એટલો બધો ઉધાન થયો. અને પછી ઓલો લેક્ચર આપે ને શું કે મોટિવેશન લેક્ચર બન્યો, અને એવા લેક્ચર આપે. અમે જેવો અમે કેવડા વૈજ્ઞાનિક બન્યા છીએ, અમે બોમ્બ સુધી પહોંચ્યા છે, હજી તમે ઓમમાં આટા મારો છો. લે આ બધું છોડો, માણસ શું ન કરી શકે? મેં મારી 7 પેઢીમાં કોઈ દી પૂજા પાઠ નથી કર્યો, અભ્યાસમાં ધ્યાન રાખ્યું. ભગવાન કે ગાંડા, તારું ગયા જન્મનું બેલેન્સ પડ્યું હતું એટલે મેં તને બુદ્ધિ આપી, અને તને બુદ્ધિ એ માટે આપી કે તું જગતનું કલ્યાણ કરી એટલે મારી સામે મળ્યો બાવડા સડાવા. ભગવાનની કૃપા થાય, કથા ખૂબ સાંભળો ને એટલે પરિવારની બુદ્ધિ પવિત્ર થાય, અને એકા બીજી પરિવારમાં બોલે એ બધું મીઠું મળે લાગવા. આ પરમાત્માની કૃપા. એટલે આને તો ઉપાડો જ લીધો. ખોટી વાત છે બધી, ખોટા 7 દિવસ કથાઓ સાંભળો છો. મંદિરે છું બાપનો લાટ્યો છે. જો પથ્થર પૂંજવાથી જો ભગવાન મળતો હોય તો અમે પહાડ પૂંજવાની અમારી તૈયારી છે. લે ભગવાન કે દીકરેશ, તારી કમાન સટકાવી નાખું પછી તું કર હારું. લે ભગવાનને ચોકાની કમાન સટકાવી નાખવાની, મેમરી ઉડાડી નાખવાની. એ સાલું પ્રવચનમાં બાપુ મેમરી ઉડી ગયો. સાલું ઓલે ભાષણ કરતો હતો ને મેમરી ઉડી ગઈ. અબજા મામા આજા આયા આયા જીજી પોપ પોપ. ઓલાને કાને ઘડીકમાં શું થઈ ગયું? આલ્યો આલ્યો જી, અને ન્યાલી ગડગડતી દોડ દીધી પબ્લિકની વેશમાલી રોડે ચડ્યો. ભૂપ ભૂપ ઘૂમ જે હામ મળે એ ભાઈ ચીજી ચીજી કમેન્ટ સટકી જી. ભગવાન કે કરી ભાષણ લે. ભગવાનને કહ્યું કે આને મારે પોતાને મળવું તો છે. ભગવાન હામાં મળ્યા હો. ભગવાને ઉભો રાખ્યો કે એક ઉભો રે, નીચે ઉભો જવું ચીજી ઘૂમ. ઉભો તો છે, નીચે ઉભો જવું કીધું ને. હવે રિમોટ તો ભગવાનના હાથમાં થતો, મેમરી ઉડાડીએ કે તો આનો બ્રેક તો મારી દે. ભગવાને રિવેસ લીધો. તા તો ઘૂમ 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 ગમકારા બેન નતો કરતો મારો દીકરો. ભગવાન કે આયા, શું નામ તારું? નેચી કબાય. એટલે હું પગે લાગીને કહું બધાને કે આવા મહાપુરુષોને પરિવારને હૃદયમાં રાખજો, મગજમાં ન રાખતા. મગજમાં જેટલું યાદ રાખેલું હશે ને એને ઉડી જતા વાર નહીં લાગે. થોડીક એવી ટોકર લાગી જાય ને તો યાદ શક્તિ વહી જાય. એક હૃદય જ એવું છે તમારા અંત સુધી એ ચાલુ રહેશે. કાન છે તો બંધ થઈ જશે, આંખ બંધ થઈ જશે, વાણી બંધ થઈ જશે, હાથ પગ બંધ થઈ જશે. શ્વાસના છેલ્લા પોઈન્ટ સુધી ચાલતું હોય તો એ હૃદય ચાલતું હોય છે. અને ઠેઠ સુધી સાથ આપે ને એવા વ્યક્તિને પાછા હૃદયમાં રાખજો, મગજમાં નહીં. કથા મગજમાં નહીં, કૃષ્ણને મગજમાં નહીં, આવા મહાપુરુષોને મગજમાં નહીં, હૃદયમાં. પતિ પત્ની હૃદયમાં, મિત્ર હૃદયમાં. એટલે મિત્ર રાખવા જેવો હોય તો, એ હુળિયો હોય તો નહીં. જેને હૃદયમાં રાખશો તો વાંધો નહીં આવે. આને બન્યું કેવું? આને મેમરી ઉડી ગઈ. આપણે ઘણી વાર આ કોઈને લાગી જાય તો નથી યાદ શક્તિ વી જતી. પછી હોસ્પિટલમાં હુતાય તો આપણે કહીએ દાદા ઓળખો? હોય નથી ઉજ્જો. પણ જો દાદા કોણ આવ્યું? નથી મામા હોય નથી ઉજ્જી. અરે મોટા બાપુ છે. મોટા બાપુ આવા હોય. આવું બને એમાં કાંઈ ખોટું નથી. એ થઈ જાય, ઘટના બની જાય. હવે આને ભગવાને ઉભો રાખીને કીધું કે ઉભો રહ્યા, નેચી ઉભો જવું. તારું નામ નેચી ખબર? તાર દીકરા કેટલા છે? નેચી ખબર કીધું ને. તાર દીકરાનું નામ નેચી ખબર? તાર પપ્પાનું નામ નેચી ખબર? તાર મમ્મીનું નામ નેચી ખબર? તાર મોટા બાપાનું નામ નેચી ખબર? તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય. મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. બસ આ વાત એ છે, હૃદયમાં હતું એટલે ભગવાન પણ ન કાઢી શક્યા. હૃદયમાં હશે ને તો ભગવાન પણ નહીં કાઢી શકે સાહેબ. ઝઘડું છે ચાર
શેઠ ઝઘડુશા 4 થયા. એમાંના એક ઝઘડુશા માં અંબાજીના પરમ ઉપાસક. માં ભગવતી અંબાને પૂછ્યા વગર કાર્ય ન કરે. અને એવો એમ કહેવાય કે માણસ, એવો શેઠ, એને આંગણે જે માણસ આવે એ ખાલી ન જાય. પરદુખ ભંજન માણસ. માં ભગવતી અંબા પાસે જઈને જે માગે એ માં એની આશાઓ પૂરી કરે. પણ આ હંમેશા જગત હાટુજી માણા માગતો હતો, પોતા માટે કાંઈ નહોતો માગતો. અને એમાં સાંભળજો, અડધીક રાતનો મજર ભાંગ્યો, પતિ પત્ની બે બેઠા છે, 52 વર્ષની ઉંમર છે. અને એમાં એક દી શેઠાણી એટલું બોલ્યા, સાંભળો છો? હા, તમે માં અંબા પાસે ખૂબ આપણને આપે છે, પણ તમે ક્યારે આપણા માટે ન માગ્યો કે ગાંડી આપણા માટે શું કામ માગવાનું હોય? અને હકીકત તો એ જ છે કે દાખલા તરીકે તમે કોઈ પણ ફેક્ટરી ચલાવો છો, તમારી ફેક્ટરીમાં 150 માણસ કામ કરે છે, એનો અર્થ એ થયો કે તમે 150 જણાનું ભરણ પોષણ કરો છો. ભગવાન પાસે, વ્યાસપીઠ પાસે એટલું જ માગજો કે આવતા વર્ષે 700નું ભરણ પોષણ કરી શકો એવી મને શક્તિ આપજો. પછી કેવું 7000નું ભરણ પોષણ કરી શકું એવી શક્તિ આપજો. તો તમારું ઓટોમેટિક લેવલ. આજે ને એ શેઠાણી કહે છે કે તમે જગત માટે માગ્યું, પોતા માટે. કે પોતા માટે શું માગવાનું હોય શેઠાણી? હું એમ નથી કહેતી હું તમને, પણ તમારો વારસો જાળવી રાખે એવું એક સંતાન તો માગો. દીકરો નહોતો, કાંઈ માગ્યું જ નહીં એની પાસે. નરસિંહ મહેતો કહે ને, મારો વહ ન રહેવો જોઈએ કે મારા ગયા પછી એમ ન કોઈ કહે કે આ જો નરસિંહ મહેતાના દીકરા આટા મારે છે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે જપશું શ્રી ગોપાલ. શેઠાણી કહે છે કે આપણા માટે બીજું કાંઈ નહીં, પણ આપણી પરંપરાને જાળવી રાખે એવું એક દીકરો માગો. ત્યારે કહે છે કે દેવી તો એક કામ કરો, સારું મુહૂર્ત જોઈ અને આપણે સંઘ કાઢીએ. જે માણસો અંબાજી ન આવ્યા હોય અને આપણે લઈ જઈએ બધાને. રસ્તે કીર્તન, ભોજન, જાહેરાત થઈ કે જેને અંબાજીની જાત્રાએ આવવું હોય, રસ્તાનો ટોટલી ખર્ચો નગર શેઠ તરફથી વ્યવસ્થા કરવામાં આવશે. હજારો માણા એમાં જોડાણું એ સમય. અને બાપુ બન્યું એવું કે અંતરિયાળ જાય છે, બપોરનો ટાઈમ છે, રસ્તામાં એક વાવ આવે છે, વાવની બાજુમાં ઘટાટો 2 વડલા છે, એના સાયા આખો સંઘ ઉતર્યો છે. અને વાવમાં પાણી પીવા માટે જેમ કહેવાય પાણી ભરવા અંદર જાય છે, તો ત્યાં એક વ્યક્તિ લાકડી લઈને ઉભો હોય છે. ખબરદાર અંદર કોઈ ગીડ્યા છે. એ સમય હવે કોઈ પાણીની કોણ ના પાડે? શેઠ પોતે આવે છે. કેમ ભાઈ? કે શેઠ માફ કરજો, મારા બાપ દાદા બહુ મહાન રૂપિયાવાળા હતા, સંપત્તિવાન હતા, અને આ વાવમાં મારા દાદાએ ગળાવેલી. આજે અમારે કોઈ અમારી પાસે સંપત્તિ છે નહીં, એવી ઘણી બધી વાવો, ઘણું સ્થાનો એને બનાવેલા. આ વાવ છે એ ભાઈઓ ભાગ પડતા મારા ભાગમાં આવી છે. એટલે અહીંયા જેને પાણી પીવું હોય એને મને પૈસા આપવા પડે, મને કર આપવો પડે. શેઠ કે કાંઈ વાંધો નહીં, માણસો ગણી લ્યો, તમારો જે કર હોય એ દેવા હું તૈયાર છું. એ વખતના માણસો ગણાના 20 રૂપિયા થતા હતા. આંકડો XYZ હોઈ શકે. 20 રૂપિયા થાય છે. શેઠ કે આલ્યો આ 20 રૂપિયા પાણીના અને ઉપરિયામણ બીજા 20 રૂપિયા. હવે વાત પ્રાણ હવે છે, સાંભળજો. આ 20 રૂપિયા પાણીના અને આ બીજા 20 રૂપિયા. ઓલું કે ના, પાણીના જ મારે લેવાના, વધારાના નથી લેવાના. તાક હું વધારાના આપતોય નથી, કામના જ આપું છું. કે શેના? તાક આ 20 પાણીના ને 20 સલાહના. તે મને બહુ મોટી સલાહ આપી. કે સલાહ છે નહીં કે હું માં ભગવતી પાસે દીકરો માગવા માટે જાઉં છું, પણ માને એમ કહીશ કે મારા ગયા પછી કર ઉઘરાવે એવો દેવો હોય તો વાંચો બરાબર છું, તો અમારે નથી જોતા. આ તે મને મોટો બોધ આપ્યો છે. પણ કાગ સઘળા રોગ મટશે, એ જેમ સીંજ્યું હોય એમ ખવાય જી. આ કાગ સઘળા તારા રોગ મટશે. સામે ડોક્ટર છે, આપણે ગેટની બહાર નીકળીને દવાખાનું ડોક્ટર પાસે. આપણે તો 2 વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવાનું, ભગવાનનું ડોક્ટરનું બે નહીં. ભગવાનની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલે, ડોક્ટરની કફા મરજી થાય
એક બેન એના પતિને લઈ ગયા ડૉક્ટર પાસે. ડૉક્ટરને જઈને કીધું ડૉક્ટર સાહેબ એટલે ડૉક્ટરે કીધું શું થાય છે? બીજું કાંઈ નથી થતું, રાતના બકે બહુ, રાતના ઝંખે છે, નીંદરમાં બહુ બોલે છે. એટલે ડૉક્ટરે કીધું કાંઈ વાંધો નહીં બેન, હમણાં હું તમને દવા આપું, એને સૂતા પહેલાં જમીન તરત પાઈ દેવાની સૂતા પહેલાં, એટલે ઘસઘસાટ નીંદર આવી જશે અને નહીં બકે, નહીં બોલે. તાકે એમ નહીં તો સ્પષ્ટ બોલે એવું કરો. કેમ? તાકે નીંદરમાં કોકનું નામ લઈ પણ સમજાતું નથી બને. એક ભાઈ બિચારો એવો ઘસઘસાટ સૂઈ ગયેલો ને, એની પત્નીએ જગાડ્યા, ઉઠો જાગો. ઓલો કે પણ શું છે? તાકે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. એટલે એમણા મુખ આવી કાંઈ નહીં, પણ કાગ બાપુ લખે છે કે કાગ સઘળા રોગ મટશે, એ જેમ સીધ્યું હોય એમ ખવાય જી. ભરોસે રેવાય પંડના ડાપણનો રે ડોળાય, એના ભરોસે રેવાય. બાપુ હું ગમે ત્યાં પ્રોગ્રામ હોય ને કથામાં હોય તમે જોતા આવશો, લગભગ એકલો આવતો હોય. મેં દાદાને કીધું કે ત્યાં ગિરીશ દાદા બધા છે, જેમ લંકામાં આનંદ કર્યો છે એવું કરી નાખશું. જિજ્ઞેશ દાદા મને કે રોજ તારી હારે રહેતા હોય એને લાગ તો એને હરિદ્વારની જાત્રા થાય ને, આ મૂળ હેતુ આ છે. એટલે અમારે ઠેઠ બરવાળાથી તબલાની અંદર સંગત આપે છે. હજી બહુ નાની ઉંમર છે, પણ ઘણા બધા દેશના એણે પ્રવાસ કર્યા છે. અમેરિકામાં તે બહુ એણે આનંદ કર્યો હતો. લગભગ 5-7 દેશના પ્રવાસ એણે કર્યા છે. એવો અમારો બહુ નાની ઉંમરનો મુકેશ બારોટ, એને તાળીના ગળાથી વધાવો, તબલામાં સંગત આવે છે. અહીંયા બેન્જોની અંદર બાપુ એનું ગામે બરવાળા અને આખો પરિવાર રામદેવજી મહારાજને ઓળખોળ છે. એના પિતા ચોથા ભગત જીવ્યા ત્યાં સુધી બાપુ રામદેવ પીરનું આખ્યાન જ કર્યું. અને મેં એના આખ્યાન બાપુ જોયા છે. મેં અત્યાર સુધીમાં રામાપીરનું પાત્ર આવું કોઈને શોભવું હોય એવું મેં અત્યાર સુધી નથી જોયું જે ચોથા ભગતને શોભે. અને એમાંય જ્યારે સગુણાની વારે આવે ને ભાણી આવે ત્યારે પથ્થર હૃદયના હોય તો આંખમાં આંખુડા વયા જાય. રામદેવજી મહારાજ કેમ અત્યારે આપણે દાખલા તરીકે રામાયણના પાત્રો લઈએ બાપુ, ભીષ્મ કેવા હોય, મહાભારતનું પાત્ર લઈએ તો કે મુકેશ ખન્ના જેવો હોય. મુકેશ ખન્નાને યાદ કરીએ એટલે ભીષ્મ યાદ આવે, અરવિંદભાઈને યાદ કરીએ એટલે લંકેશ જ યાદ આવે. એમ હું હકીકત કહું, હું રામદેવ પીરને યાદ કરું એટલે મને ચોથા ભગત યાદ આવે છે. આ ચોથા ભગત જે પાત્ર લેતા એમનો દીકરો વિપુલ મકવાણા એ બેન્જોમાં સંગત આપે છે. આના 2 દીકરા રામદેવ વિરમદે થાય, નાના હજી રમે જ છે આખ્યાન એવું. એકવાર મારા ગામમાં આખ્યાન રાખ્યું. એટલે દેવ દિવાળી હતી, તુલસી વિવાહ. પછી સવારમાં દીકરીઓને લાણું ને એવું કરીને તેથી તો એણે ફરાળ કર્યો હોય, પણ બીજે દી આપણે એને પારણા કરાવી જમાડી અને લાણું કાંઈક આપીને વિદાય કરતા હોય. એટલે એ સવારમાં મારે એ હતું બધું કરવાનું. એટલે મેં ચોથા ભગતને એની રજા લીધી. મેં કીધું હું વાડીએ હૂતો છું, 2-2:30 વાગ્યા સુધી આખ્યાન જોયું. પછી 2:30 વાગે હું ગયો.
2:30 વાગે વહી ગયા ને 3 વાગ્યાની આજુબાજુ આ સગુણા વાળો પ્રસંગ આવ્યો. દિલ્હીનો બાદશાહ જે લૂંટે છે અને રત્ના રાયકાને પૂરી દે છે અને પછી સગુણા બેન પુકાર કરતી હોય, બેનડી લૂંટાણી રણવેલમાં રામદેવ લેજો ની સંભાળ, રણોજાથી રામાપીર આવજો લેજો બેનીની સંભાળ. આવું ગીત આવતું હતું. અમારા એક વડીલ છે એ વાડીએ સાંભળી ગયા અને બાપુ ટાટા માલી ભાલું કાઢ્યો. આપણે જે ટાટું હોય ને કડક, એ ટાટા માલી ભાલું ને ઘરની ઘોડી લઈને માંડવે સગુણાને કે ઘોડી ફેરવી અને દિલ્હીનો બાદશાહ છે ક્યાં, એને બારો કાઢો. અમે મરી ગયા તો રામાપીરને ન્યાલી જેટલી ધક્કો કરાય. સગુણાને પડમાલી જવા દે નહીં ને ઓલો દિલ્હીનો બાદશાહ ઊભે નેરે સીડ્યો કપડા બદલાવે. ઓલા મને ફોન કરે પણ મારો ફોન ભાઈ ને આવે. પછી ગાડી મોટરસાઇકલ લઈને એક જણો આવ્યો. મને કે ગાયક હાલો, મને કે વડીલ આવ્યા. ઓ મારા નજીક જ હતા, અમારા મામા. એ હમાયની વાળા બહુ આમ કોમેડી ગાવો, આનંદ કરે. પછી હું ગયો, મેં કીધું મામા, અરે ભાઈ કોઈક જવાબદાર વાળી વ્યક્તિ તો હોય, હવે હું ગયો જાવ. હા, એટલે ચોથા ભગતના એવા ખૂબ અમે આખ્યાન. એટલે એમનો દીકરો જે બેનજામાં સંગત આપે અને મંજીરાની અંદર બાપુ જૂનામાં જૂના મંજીરા હોય, પૂજ્ય નારાયણ બાપુથી લઈ કાનદાસ બાપુથી લઈ અને આપની હાજરીમાં પણ કાનદાસ બાપુના પ્રોગ્રામમાં કાળા નાળાથી લઈ અને કાળુભા રોડ ઉપર જ્યારે જ્યારે સંતવાણી હોય ત્યારે મંજીરામાં ભૂપતભાઈ મેર એને તાળવીના ગળાથી વધાવો. ખૂબ સંસ્થાઓએ પણ એના સન્માન કર્યા. આમ ઉંમર નથી દેખાતી એની, પણ એના દીકરાની ઘરે દીકરા છે. દીકરા મિલિટરીમાં રિટાયર થશે, અવળો દીકરો છે એનો, આર્મીમાં છે એનો દીકરો. એટલે ભૂપતભાઈને આમ ઉંમર, જોકે યોગ ચાલુ રહી ને આમાં ઉંમર ન દેખાય. સતત યોગ ને ભલા રામદેવ બાબા યોગા કરે, પણ આ 2 કલાક બાપા મારામાં તો થોડું વગાડવાનું હોય, પણ કીર્તિદાનભાઈ હોય, આ બધા કલાકારો હોય તો 2 કલાકના ભજનના રાઉન્ડ હાલતા હોય તો 2 કલાક આમ કરવું એટલે 5 મિનિટ નો થાય. આવે રામદેવ બાબા ભલે યોગ કરે, 9 વાગે દાદા 5 મિનિટ નહીં બચેગા, નો થાય. એક ભાઈના બાપા દાદા ગુજરી ગયા, અમે ખરેખરે ગયા. આ બધા જે ખરેખરે જતા એને ખબર હોય, આપણને ખબર જ હોય કેમ કરતા ગુજરી જાય, તોય આપણે એના છોકરાઓને પૂછવું પડે કે શું થયું તું દાદાને. એટલે એ વળી ઓલાય પોરથી ચાલુ કરો. આમ તો કાંઈ નહીં, દાદા હાથે ખીચડી ખાધે, દાદીમાં અરે વાતો કરી, અમને સમજાણું નહીં, પણ દાદી મને 2 વાર એને ટકોર તો કરી લીધી, રામે રામ. એટલે આપણને એમ થાય કે આ તો હિમાલયમાં જ રહેતો હોય છે, ત્રિકાલ જ્ઞાની દીકરો. એટલે આપણે આખો દી સાંભળ્યા કરવાનું, એટલે પૂછવું તો પડે. પણ વચ્ચે કહી દઉં, મરણ પાછળ 12 દી પૂરા બેસજો જ, અને 12 દિવસ આવી વાતો ધરાઈને કરજો. આ નરું કહું, આવું મને યાદ છે એટલે કહું. આપણે ગુજરી જઈએ ને એટલે આવી વાતો કરાય નહીં, તમને હાસી નહીં લાગે, પણ હાસી જ છે. દાખલા તરીકે તમને સપનું આવે, તમે સુતાવો ખરે, પણ માની લો કોઈ ડરનું સપનું આવ્યું, પગ લપચી ગયો ને પડાઈ ગયું, વાહે કૂતર્યું થયું, વાહે હડકાયું થયું, અને ઓચિતા જાગી જાવ તો તમને શ્વાસ એનો સડેલો હોય, તમને પરસેવો કેમ મળ્યો હોય, તમે તો સુતા હતા. પણ ટૂંકી વાત કે જેવી આંખ બંધ થાય છે એટલે સપનું કાંઈક ને કાંઈક ચાલુ થાય છે. ટૂંકી વાત લઉં, ધ્યાનથી ન સાંભળતા. જેવું તમે પાછા આવીએ છીએ, જાગી જઈએ છીએ, ત્યારે ખબર પડે હું તો માયાભાઈ છું, હું તો ઘરે સૂતો છું. પણ માની લ્યો કે આ શરીર જ બંધ થઈ ગયું, તમે જાગો નહીં ત્યાં સુધી સપનું ચાલુ રહી છે. પછી આપણી નનામી નીકળે, આપણે તો બંધ થઈ ગયા છે, હૃદય બંધ થઈ ગયું છે, શ્વાસ બંધ થઈ ગયા, બુદ્ધિ બધું પૂરું થઈ ગયું. શરીરનું તો 2 તત્વ 5 હતા, એમાં 2 તત્વ વિદાય લઈ લીધી, ધરતી ને અગ્નિ. એટલે એ આપણી નનામી નીકળે ને, એ જોતા જ હોય આપણે, આપણું સપનું લાગે.
અને એટલે 12 દિવસ એને સિદ્ધ કરવા માટે આપણે 12મું કરતા હોઈએ છીએ. ત્યાં સુધી સતત એની ને એની વાત એ આપણી વચ્ચે બેઠો બેઠો જોતા હોય ને તેમ થાય કે આ તો મારી જ વાત કરે, આ તો મારી જ વાત કરે. અને હકીકત છે કે જો હું આને હું બોલું છું કેમ મારું સાંભળતા નથી, હું આને અડું છું કેમ મારી સામું જોતા નથી, એનું કેમ તો ખરેખર 12 દિવસે એને સાચું લાગી જાય. ત્યારે એને પિંડદાન દઈને આપણા ભૂદેવોના હાથે એનું તર્પણ કરી નાખીએ અને એટલે 12મા દિવસે પછી વિદાય લઈ લે કે ના ના ખરેખર સપનું નથી, મારે હવે વિદાય લેવી જોવે. આ નરું સત્ય છે. અને એમાંલી કોક પછી રહી જાય તો ત્રીજે વર્ષે એને હરાદમાં ભેળવી દઈ. આ હરાદ પક્ષ ચાલે છે ને એટલે હવે 3 વર્ષ ઠ્યાસડા કર્યા, હવે તો નીકળો ખીર ખાઈને. એક ભાઈનો ફોન આવ્યો મને કે અમારા દાદાને કાલે હરાદમાં ભેળવીએ છીએ, જમવા આવજો. મેં શાનું જમણવાર છે? મને કે દાદાને હરાદમાં ભેળવીએ. મેં કીધું જીવતા કુટુંબ ભેગો નહોતો ભેળવીએ, હવે હરાદમાં હેનો પડે? એટલે ભાઈના ટૂંકમાં દાદા ગુજરી ગયા, તમે ખરેખર ગયા. મેં કીધું કેમ કરતા દાદા ગુજરી ગયા? મને કે માયાભાઈ યોગ કરતા કરતા. મેં ભાઈ યોગથી તો આયુષ વધે. મને કે અમારો દાદો ગયો. અરે મેં કીધું હોય કઈ, યોગથી તો આયુષ વધે છે. મને કે માયાભાઈ તમે ખોટી વાત તો ન માનો, અમારો દાદો તો અમને ન ખબર હોય, અમારા દાદા યોગ કરતા કરતા ગુજરી ગયા. હું કઈ રીતે? મને કે રામદેવ બાબાના પરમ ભગત સવારમાં 5:30 થાય એટલે અમારા દાદા ટીવીમાં હામાં બેસી જાય. જેવા રામદેવ બાબા લાઈવ થાય એટલે અમારા દાદાએ આસન નાખીને ટીવી હામાં બેસી જાય. જેમ બાબા રામદેવજી કહે એવી જ રીતે અમારા દાદા ચાલુ કરે. તે વળી આ પમદી જ ગુજરી ગયા. પમદી સવારમાં 4 વાગે નખમાય રોગ નહીં, યોગા કરતા. અને એમાં બન્યું એવું કે રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો, એટલે દાદાએ પદ્માસન લગાવ્યું. હવે દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા કોઈ રીતે વાળા વળે નહીં, પણ દાદાએ કડાકા મારીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને દાદાએ જોરથી ઊંડો શ્વાસ લીધો ને આંખી બંધ થઈ ગઈ. ઊંડો શ્વાસ લેવાઈ ગયો. મને કે લાઈટ વહી ગઈ. અને એટલા બધા આજ્ઞા કીધી. રામદેવ બાબા કે મૂકો તો મૂકે ને, લાઈટ આવી તા દાદો બી ગયો. એની વાત ન રે સાહેબ. કંડ પીડાય કાગ સગળા રોગ મટશે, સીધું હોય એમ ખવાય નહીં. વેદ ઘરના વાટેલા હે જીવો હળ નહીં ઓળખાય, એના ભરોસે રેવાયજી. ભરોસે રેવાય એમાં ડાપણનો રે ડોળાય, એના ભરોસે રેવાયજી. એના ભરોસે રેવાયજી. એના ભરોસે કાગ સગળા રોગ મટશે, જેમ સિંધ્યું હોય એમ ખવાય, પણ વૈદ ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય. બસ એને ભરોસે રહેવાય.